ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણના રણપુર ગામની ઉબેડ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં, પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી। જૂનાગઢ ભેસાણના રાણપુર અને મેઘપરા ગામે સોનરખ નદીને રાણપુર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા 1 વર્ષની આસપાસ ખુલ્લી પડી છે, જે રોડ નજીક છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી। રાણપુરથી મારું નામ રવજીભાઈ હીરાભાઈ ઉંધાણ, પૂર્વ સરપંચ રાણપુર ગ્રામ પંચાયત, રાણપુર ગામના પૂર્વ સરપંચ છું। અમે અવારનવાર ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે, અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે। ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે। અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય। તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે। શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે। અને આવી તેમ પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને। હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવું પડે અમારે, અને અમારા એવા ઘણા અનુભવ છે। આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી, પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે। અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલા તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું। તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી। મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી। પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે। રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંઘાણીએ રજૂઆત કરેલ, પણ આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાને નથી લેતું તેવી અનેક રજૂઆતો કલેક્ટરમાં કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી। પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે। હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે આ તંત્ર ક્યારે જાગશે? જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવામાં આવશે। જો આ પાણીની પાઇપ તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીના ફાંફા પડશે। તો જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા નર્મદા પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે। અને આ બીજી તરફ લોકોની સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। સાથે પાણીની આખી લાઇનમાં પાણીની એરવાલમાંથી હજારો લીટર પાણી વેડફાયું છે, ત્યારે આ નર્મદાના પીવાની પાણીની લાઇન ભેસાણ હેન્ડપંપથી પાટલા પાણીના સમ સુધી જાય છે, તે કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે રિપેર થાય તેવી રજૂઆત કરાઈ છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।